પાલનપુરના બેચરપુરામાં આવેલી સોસાયટીનો રસ્તો બંધ થતાં પાલિકામાં રજૂઆત કરાઈ હતી। રેલવે વિભાગે ફેન્સિંગ વાડ કરતા બેચરપુરામાં આવેલી સાઇડ ટાઉનશીપનો રસ્તો બંધ થતાં 30 જેટલા મકાનો ધારકોને ચલાવવામાં મુશ્કેલી। સોસાયટીના રહીશો રસ્તા મામલે પાલિકામાં ચીફ ઓફિસરને કરી છે રજૂઆત। છેલ્લા 25 વર્ષથી બનેલી સોસાયટીનો રસ્તો રેલવે વિભાગે બંધ કરતા સ્થાનિકો અને કલેક્ટર સહિતના અધિકારીઓને કરી છે રજૂઆત। રસ્તોને કાયમી ઉકેલ લાવવા માટે સોસાયટીના રહીશોની કરી છે માંગ। જે કેસમી ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા। અમે સાઈકૃપા ટેનામેન્ટમાંથી આવીએ છીએ અને અમારો રસ્તો અત્યારે રેલવે બ્લોક કરવા માંગે છે અને 7 મકાનો પણ જાય છે। એના માટે અમે ચીફ ઓફિસરને રજૂઆત કરવા આવ્યા છીએ અને ગમે ત્યારે રસ્તો બંધ કરી દે તો અમારું શું? એના માટે અમે ચીફ ઓફિસર તથા વોર્ડના અમારા જે કાર્યકર છે એમને પણ અમે રજૂઆત કરીએ છીએ કે અમારો રસ્તો કોઈ ગમે ત્યારે રેલવે બંધ ના કરે, એના માટે અમને બનતી મદદ કરે। અમારા 30 મકાનો છે ટોટલ અમે 25 વર્ષ જૂના મકાનો છે અને રેલવે 1963નો નકશો બતાવે છે અને અમારા મકાન 2000ની સાલમાં મળેલા છે અમને। અમે સાહેબ નગરપાલિકામાં આવ્યા છીએ રજૂઆત કરવામાં રસ્તા બાબત અને કાયમી રસ્તાનો શું છે છેલ્લા 30 વર્ષથી અમે નગરપાલિકામાં ધક્કા બહુ ખાઈએ છીએ, જિલ્લા પંચાયતમાં ખાઈએ છીએ, કલેક્ટર ઓફિસમાં ખાઈએ તો એ કાયમી નિકાલ આવતો નથી અને આ વખતે ફેન્સિંગ કરી દીધું નગરપાલિકા રેલવેવાળાએ બંને બાજુ જે પોતાની એમની 50 મીટર કરે છે, 50 ફૂટ કરે છે, અમુક જગ્યાએ 70 કરે છે, અમુક જગ્યાએ 80 કરે, અમુક જગ્યાએ 200 કરે છે। એટલે અમારી સોસાયટીના અમુક મકાનો એ ગેરકાયદેસર ઠરે છે। પણ નગરપાલિકામાં જ્યારે ત્યારે બાંધકામ પરમિશન 99માં લીધી હતી ત્યારે રસ્તો બતાવેલો, રસ્તાને રોડના સેન્ટરથી 30 મીટર છોડીને રસ્તો 40 ફૂટનો ડીપી પ્લાનિંગ કરેલો છે, એવો રસ્તો અમારે મંજૂર કરેલ છે। છતાં પણ નગરપાલિકા અહીંયા એવું કહે છે કે એમાં અંડરમાં આવતું નહીં, રેલવેની અંડરમાં આવે છે। એટલે અમે એને રજૂઆત કર્યા, ચીફ ઓફિસરના સાહેબને આવ્યા હતા, કલેક્ટર સાહેબને બી મળ્યા હતા, એમને અત્યારે ફેન્સિંગ પોસ્ટપોન રખાવ્યું છે અને ઘટતું કરવા એમને નમ્ર વિનંતી કરી છે કલેક્ટરે।